હાર અત્યારે નહીં હું તો હું એમ તું કહું છું, કેમ પહેરાવીશ? હું તને આમ કરીને હાર પહેરાવીશ. વાહ વાહ વાહ. પણ હાર તો લઈ આય. હાર તો આવી જાય, ઓર્ડર દઈ દેવાનો હોય તરત, ગુલાબનો આખો. પણ એમ નહીં, આપણે લગ્ન ભાગીને કરશું કે પછી ફેરા પડશું? સાત ફેરો કે સાતો વસન. એમાં એવું છે, મારે હે ને ઓલું દુલ્હન જેવું તૈયાર થવું છે, મેકઅપ કરવો છે, મહેંદી મુકાવી છે, પીઠી કરાવી છે. મને તો એટલી બધી ઈચ્છાયું છે. એ ગાંડી ની લગનમાં દુલ્હન જેવું જ હોય, કઈ ડાકણ જેવું તૈયાર નો થવાય. અરે હા, એ તો મને ખબર છે, પણ આ તો પછી તાર ઘરના નો માને, માર ઘરના નો માને, પછી ભાગીને લગ્ન કરવા પડે ને આપણે. એમ કહું છું એટલે. મારા ઘરના ને તું વશમાં લેમાં યા ઈને નથી ખબર એટલે તો વાત ચાલુ છે. શું? એટલે મારા ઘરના માની જાય છે. પાક્કું ને? જો નહીં માને ને તો પછી હું દુલ્હન જેવી તૈયાર નહીં થઈ શકું. પછી તું આમ કરીને આમ ઘૂંઘટ કેમ મારું ઉપાડીશ? એટલે ઈ હાચું. તો એટલે હું તને કહું છું કે તારે હે ને તાર ઘરનાને મનાવવા જ પડશે. હું મારા ઘરનાને મનાવી લઈશ, એટલે હે ને હું મસ્તીની તૈયાર થાય ને પછી માંડવામાં આવી જઈશ. પછી આપણી વિડીયો શૂટિંગ બનશે ને ફોટા પડશે ને આલ્બમ થાય ને કેવી મજા આવશે. પ્રી વેડિંગ હોતો. અને ડીજે માં તો ડાન્સ કરશું આપણે બે માણા, ડીચકડી ચકડી ચકડી. હા. એટલે હું તને કહું છું, એટલે તું છે ને ઘરે વાત કરી લેજે ને હું ઘરે વાત કરી લઈશ. ઓકે ઓકે.